લઈને આપણા જીવનમાં શિક્ષકનું જે મહત્વ છે એ બધા માટે સરખું જ હોય છે. મારી વાત કરું, મારો 28 વર્ષનો જે અનુભવ છે કંપની સાથે, ઔદ્યોગિક વસાહત સાથે, તો જ્યાં બી તમને કૌશલ મળે છે, શિક્ષણ મળે છે, એ અતિ મહત્વનું છે કે તમે અનનોન છો, જ્યારે તમને કંઈ ખબર જ નથી કે કંઈ પણ વિશે શું તમે જાણો છો, જે ટ્રેડમાં તમે કાર્યશીલ છો, એની તમને આઈટીઆઈ તરફથી અથવા તો જે બી ટ્રેડમાં તમે કામ કરો છો એની એક તમને માહિતી આપવામાં આવે છે. એટલે હું તમને એક જ ખાલી ગુરુ વિશેનો કબીર સાહેબનો એક જ દોહો કહીશ. ગુરુ ગોવિંદ દો કડે કાય લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. કેમ કે ભગવાનનો સાક્ષાત્કાર આપણે નથી જ કરી શકવાના, પણ ગુરુજન કે જે આપણને શિક્ષા આપે છે, આપણામાં ઉત્કર્ષ અને આગળ જીવનમાં વધવા માટેની જે પ્રેરણા આપે છે, એ ગુરુજન છે. અત્યારે જે તમે સ્ટેજે છો એ સ્ટેજથી આગળ દુનિયામાં જ્યારે પણ આપણે જીવનમાં તમામ ક્ષેત્રે એક સાચા ગુરુની જરૂર પડે છે, તો તમારે ગુરુનું જે મહત્વ છે, જેટલો અત્યારે પત્નીના સદાગમ વિદ્યાર્થી માટેનો મહત્વનો છે, એટલો જ હું ગુરુ માટે બી મહત્વનો ગણીશ. કારણ કે આપણા માટે સ્તોત્ર જ્ઞાન માટેનો છે. વધારે સમય નહીં લઉં, ફક્ત હું તમને 5 જ વિષય ઉપર ઇન્ડસ્ટ્રીયલની જીવનમાં આગળ આવવાની દરેક ટોપિક ઉપર સમય, સૌ પહેલો સમય. અત્યારે તમે જે સ્થિતિમાં છો, અત્યારે તમારી પાસે જેટલું નોલેજ છે એને વિકાસ કરવા માટે હવે પછીના 2 વર્ષ 3 વર્ષ જેટલું ઝડપથી તમે તમારા ઉંમરને લક્ષ્યમાં રાખી જેટલું ઝડપથી તમે શીખશો એ જ તમારા માટે અગત્યનું છે. કોઈ પણ ક્ષેત્રમાં તમે ઇન્ડસ્ટ્રીયલમાં જાઓ, બાસે છે, જેમ સાહેબે અત્યારે વાત કરી, ક્યાંક કેવળ હોય, ચાહે તમારું પોતાનું કોઈ બિઝનેસ કરો કે કોઈ પણ વસ્તુમાં તમે પ્રયાસ કરો, તો તમારે તમારો એટીટ્યુડ, ખાસ કરીને એક એટીટ્યુડ છે કે તમે હજી કંઈ આપણે દરેક ક્ષેત્રે આપણે શિક્ષિત નથી હોતા, એના માટેની તમારે એટીટ્યુડ તમારો એક આપણે શીખવું છે. જ્યારે શીખવું હોય ને એની જે અનુરૂપ થવા માટે તમારે ઘણી બધી શિક્ષણની જરૂર પડશે કે મશીનરીના જે મેન્યુ હોય એ બધું જોવાનું હોય, કોઈ પણ જાતનું ટ્રેડ હોય એના માટેનું તમારે શીખવા માટે લાગુ પડે છે. એટલે તમે એ રીતે જ ટ્રીટ થજો કે કોઈ પણ ફિલ્ડમાં તમારે જ્યાં બી જવાનું થાય તો તમે એને સારી રીતે નિભાવી શકો, કે ઈગો ટેવડી જવાની નથી, અને એ તમને નડશે. આ એક પોઈન્ટ ઘણી બધી જગ્યાએ નડતો હોય છે. અને બીજું કર્યું છે એટલે નહીં, પણ શરૂઆતમાં એપ્રેન્ટિસમાં જોઈન થાવ. એપ્રેન્ટિસના 2 વર્ષની જે કંઈ અવધિ છે પૂરી થાય પછી વ્યવસ્થિત કેન્ડિડેટ હોય, એના એલિજિબિલિટી હોય, તો કંપની એમને કન્ટિન્યુ કરે છે અને આગળ ઉપર બી એમને પ્રમોટ કરી અને સારા સ્કિલ વર્કરની અમારે જરૂરિયાત રહેતી જ હોય છે. અને આવા વિદ્યાર્થીઓની હંમેશા મેક્સિમમ અમારી સંખ્યા એપ્રેન્ટિસની પૂર્ણ કરી જ છીએ અમે, અને એ પ્રમાણે અત્યારે આગળ ચાલી છે. ઘણી વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.